રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. વાગવામાં સવારના 8 સાડા 8 જેવું થઈ ગયું ને આપણે આજ છે બાળકોને રજા, તો રવિવાર છે ને વરસાદ એ કાલે બપોરનો રેડા પછી રેડો ચાલુ છે. એટલે રાતે તો નહોતો બહુ, પણ કાલે બપોર વચ્ચે કડીક 2-3 રેડા આવ્યા સારા. એટલે કે ભાઈ ટાંકરુમાં જાબલા ભરાઈ જાય ને પાણી થોડા ટાંકરુમાં હાલે એવા, ખેતરુમાં તો નહીં, ટૂંકમાં ટાંકરુમાં હાલે ને થોડા રોડ હેઠા પાણી હેઠા ઉતરે એવા રેડા ટૂંકમાં 2-3 આવ્યા. અને સવારમાં જો એવા 1-2 આવી ગયા, એટલે ફરિયા બારા ટૂંકમાં પાણી નીકળે ને એવા રેડા આવ્યા હતા 2-3. એટલે થોડુંક ટ્રેક્ટરનું આપણે કામકાજ જે વાવેતર ચાલુ હતું એ થઈ ગયું બંધ. હજી વાવવાના 2-3 જણાના ડુંગળીને એવું વાવેતર ચાલુ જ છે, પારવું પણ એ ટૂંકમાં અત્યારે ગારાની હિસાબે બંધ થઈ ગયું. અને જો બાળકોની રજા છે, કાનું કંઈ ભણવા જો કાના શેની રજા દીકુ આજ રવિવારની. હાલો તો કહી દો રામ રામ. રામ રામ ને સીતારામ, ટાટા ટાટા. ઓહો રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા. આજ રજા છે શેની? રવિવારની છે હે? અને તું ક્યાં ભણવા જાશો? આરુણીમાં. અને એ ક્યાં આવે? સમઢિયારા. સારણા સમઢિયારા આવે કા? આરુણીમાં જઈશ કાનો અમારે ભણવા. બાજુનું છે ને 4 નવી બસ છે, એક સરે એક નવી લીધી હે. અમારે બાજુનું ગામ સારણ સમઢિયારા રહ્યું ને, બટુકભાઈ મોવલિયાનું ગામ, ત્યાં ટૂંકમાં ભણવા જઈશ કા? હાલો તો ગંગુ ને મીરા બાંધ્યા છે અંદર, કારણ કે બહાર છે ગારો, એટલે બાંધ્યા છે અંદર જો અમને. હાલો ગંગુ હાલ. અરે પણ ત્યાં ક્યાં જાય? જય ગૌ માતા. બીવે છે બિચારી, મીરાઈ જાય બાંધી. જય ગૌ માતા. હાલો દીદી, શેની રજા છે? રવિવારની. હાલો કયો સીતારામ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા. અરે વાહ, કેટલા દીની રજા છે? કેટલા દીની રજા છે? એક દીની છે. મેં તો કીધું વેકેશન પડી ગયું. હે? ટેસ્ટ હજી પૂરી નથી, પછી વેકેશન પૂરે દિવાળી ઉપર. હાતમ આઈટમ ઉપર રજા નહીં પડે? પછી વેકેશન પડે. કેને? તને? હે? એમ હતું. 25 માંથી કેટલા આવ્યા? 25 માંથી કેટલા આવ્યા? એકમાં 25 માંથી 22.5. એકમાં 25 માંથી 25 ને એકમાં 25 માંથી 22.5 આવ્યા. રેડી લ્યો. જો બાય બેઠા છે કાબા. કાનું જો અમારે નખરા કરે જો. ઘડીક વારે હક નો હોય જો લ્યો. રજા હોય તે બાને ઠકવી દે કાબા. હાલો એવું બધું હાલે છે. આવી જાય બેસી ગઈ. હું કામકાજ ઉપાડવાનું, કચરા પોતાનું એવું, અને અંગૂઠા પહેરી લે આવી રીતે નખ માથે મોજું પહેરી લેતો ને પ્લાસ્ટિક મોજું. તો કપડાં તો ધોવાઈ ગયા, કપડાં તો નથી ધોવા. અને બેન એમ કહેતા સારસ સાબુ સારો આવે ઓના કરતાં સારો એમ થયા. એટલે સારસ અત્યારે સારસ વાપરે, બાકી તો જે આને ઓલું થયું હતું એ બધું ગૌશાળામાં સાબુ થયું હતું કા. દાદા વર્ષથી ગૌશાળાનું વાપરતા, એટલે એમાંથી ટૂંકમાં થયું હતું. દીપમાં તો એ ક્યાંમાંથી થયું અટાણે વાપરતા એ તો એમ જ થયું, એટલે એમ જ ગણાય. કારણ કે આ તો ઘણા વર્ષથી વાપરી છે ને ગૌશાળા. એટલે સાબુ તો ભાઈ એટલો તો પછી શું છે નડતો હોય. અને ખાસ નડવામાં તો જા નખ ના રહ્યા ને, જા કાળું થઈ ગયું. જો આ ફૂગ થઈ ગઈ હતી નયા, ટૂંકમાં પાકે આપણે દેશી ભાષામાં એમ કહીએ. આંગળીઓને પણ બધા થવાની શરૂઆત હતી. એટલે એ બધું છે ને એમ તો દવા લઈ આવ્યા છે અમે જેતપુરથી કા. અને ઘણી વસ્તુ આવી છે, ને સોપડવાનો મલમ ને ટ્યુબ ને દવા પીવાની એવું બધું, પણ પલાળવાની હાવ પાડી છે ના. અને આ કાંઈ પલાળ્યા વિના રહ્યા નહીં. મોજા આવા અંગૂઠા ને એવું પહેરી લેવાય કા, એટલે ઓછા પલરે એમ. બાકી તો ભાઈ બાયુને અટાણે કામ બધા એવા જ હોય, તો કે પલાળ્યા વિના હાલે જ નહીં. પલાળું પાણી તો એને પાણીનો
ઘર વપરાશમાં પાણી ન હોય એટલે બધા સાવ અંધાધૂંધ લાગે. હા બાકી ઘર વપરાશમાં દાદુ પાણીનો ઉપયોગ થતો હોય. કચરા પોતામાં પાણીનો, ઠામ વાસણમાં પાણીનો, કપડાં ધોવામાં પાણીનો. ઈ તો વળી ઊભું લઈ લીધું છે એટલે એમાં પાણી ન થાય. હા એ કચરા પોતાનું ટૂંકમાં ઊભું છે આ રીતનું. એટલે પછી એમાં પાણીવાળા હાથ ન થાય. આ રીતનું કેમ ફેરે. પછી આ કોર કરવાનું છે એટલે એ એટલે ભાઈ પીનો હાથ જ ન થાય. પીનો હાથ જ ન થાય. રોકાઈ ગયું હોય જા હા. જેવું તેવું હોય ને એટલે હાલે હમ. એટલે મારી દેવાનું પોતું. પછી આમાં મારવાનું ઊભા ઊભા કા હાલે. હાલો ભાઈ ટ્રેક્ટરમાં તો છે ને રજા જ રહે. એનું કારણ એવું કે વરસાદ સારા મારો છે એટલે પાણજોગ વરસાદ થઈ ગયો છે. કાલ બપોરનો વરસે છે અને હજી વાતાવરણ જો આવું તાબડ્યું છે અને ક્યારે રેડો આવી જાય એ કંઈ નક્કી ન હોય. એટલે વાવેતર તો હજી એ છે એ અધૂરા રહી ગયા. બાકી વરસાદ ન હોય તો બપોર પછી કદાચ હાંજે ટુકડું હાલતું થાય એટલે વાવેતર કરવા કંઈ જવાનું થાય નહીં. આપણે છે ને ગાડી થોડીક રિપેરિંગ કરવાની છે તો એ રિપેરિંગ કામ જો ગેરેજ ખુલ્લા હોય તો કરી આવી. ઓઇલને બોઇલને એવું બદલાવાનું છે એ બદલી જાય. બાકી તો સામાન્ય હાથ ફેરો કરવાનો છે એ હાલો કરી આવી. તો જવું છે જેતપુર. અત્યારે જો પૂરા થઈ ગયા હોત ને તો ઓળણી ધોઈ નાખવી હતી. ટ્રેક્ટરે ધોઈ નાખવું હતું અને આને હરખી વ્યવસ્થિત ધોઈને પછી બધું ધોય એટલે બધું આરે ધોવાઈ જાય. આ સાત દાતારી આપણે જે સોયાબીન મગફળી વાવી એને પણ હરખી વ્યવસ્થિત ધોઈને ક્યાંક ઢાંકીને હરખી કે અથવા અહીંયા છાપરાની છે ગમે ત્યાં મૂકી દે એટલે ઉપાધિ નહીં એવું બધું. એટલે અહીંયા ટૂંકમાં નડતર રૂપ ન થાય ફળિયામાં એવી રીતે મૂકી દઈને એટલે વાંધો ન આવે. બાકી તો ધોવું તો પડે જ આને. જો ન ધોઈ ને તો હળી જાય. પણ જો આમાં આ પોઝિશન છે ગારો ગારો આ બધું જો આ ખાતર જો આ કાલ એમનું સાટા આવ્યા કાઢી લીધું હતું એટલે બધું એમનેમ છે. એટલે બધું ટ્રેક્ટર એ જો અત્યારે બળબો થઈ ગયું. જો કેળે થોડો થોડો ગારો હોય એટલે આ રીતનું થઈ ગયું છે. આ રીતનું હવે આ બધું જો બળબો ભરાઈ ગયું. વવાઈ જાય ને તો આપણે શું છે ઓમ નિરાશ થઈ જાય કે ભાઈ હવે વાવેતર નથી અને ધોઈ નાખી દે ઉપાધિ નહીં. હવે અત્યારે ધોઈ તોય ઓમ થાય. હવે ધોઈને માંડાથી હરકું કરી રહ્યા હોય સાફ કરી રહ્યા હોય ત્યાં કોકનો ફોન આવે કે હાલ ભાઈ વાવવું છે એટલે જવું પડે. એટલે એવું બધું છે. એટલે આપણે થોડાક દી કીધું ખમી હજી પછી વ્યવસ્થિત ધોઈ નાખીને. વરસાદ જો સારો હોય ને ચાલુ હોય ને તો ધોવાની કંઈક મજા આવે. એટલે બે વસ્તુ વરસાદની રાહ છે અને વાવેતરી થઈ જાય તે પછી ટૂંકમાં આપણે ધોવાનું કામ કરશું એમ. મિત્રો આપણે જેતપુર જતા હતા ને તો અહીંયા આપણે સોયાબીન વાવેલા હતા ચેતનભાઈ ઉંધાડના 45 વીઘાના છે એક જ સેટે અને વાવેલા હતા આપણે વાવણી થયા પછી. ટૂંકમાં કેવો ઉગાવો છે અને કઈ રીતનું વાવેતર થયું છે. આમાં આપણે સાહાઈ નહોતા નાખવા અને વાતારી નહોતા બાંધતા. ડાયરેક્ટ સીધું આપણે સાત દાંતાની ઓરણી લીધી ને એની હું જીપીએસથી વાવ્યા હતા. તો 18ની જારીએ સાત દાંતે વાવેતર કરેલું છે. કેટલું ખાકડા પોરું છે અને ઘણા તો નહીં આમ એક ભાઈ જ કમેન્ટ કરતા હતા એ કે તમારું મુકાવ પાટલું થોડું ઘણું હાકડા પોરું થતું હોય છે એવું દેખાય છે અમને વિડીયોમાં. તો એવું તો કાંઈ છે નહીં આમાં કંઈ અમને તો જોવા નથી મળતું. છતાંય ખેડૂતને આપણે પૂછ્યું આગળ. અને અત્યારે ખાસ મગફળી અને સોયાબીન એ બે વસ્તુમાં ઈયળનો એટલો એટેક છે એની તમે કોઈ વાત જવા દો છો. જારી કરી નાખીશ માથે. સોયાબીન ઉગી ગયા મસ્તના પણ અત્યારે ઈયળનો છે ને એટલો એટેક છે કે એની તમે કોઈ સીમા નહીં. એટલો આમ જારી કરી નાખી છે છોડી. તો ઉગાવો તો છે ને ભાઈ કંઈક આ રીતનો છે. એમાં ઓમ સારા છે કાંઈ વાંધો નથી પણ જે આ ઠૂઠા કરી નાખ્યા ને આ બધા એ હસોડા ક્યાંક ક્યાંક તો એટલી ઈડ બેસી ગઈ છે તો હસોડા ઠૂઠા કરી નાખ્યા. બાકી તો આમાં ક્યાંય તમે હવે હાકડા પોરું તમે જોવો તો હોય તો કમેન્ટમાં કહેજો તમે તારે. આપણે આ સાત દાંતાની ઓરણી 18ની જારીએ વાવેલા છે ને મુકાવ પાટલું આગળ તમને કહું ક્યું છે માં આ રીતનો ઉગાવો છે બધો. અહીંયા વૈસે આપણે ઓરણી ભરતા હતા એની હિસાબે ક્યાંક ખાલું હોય થોડું ઘણું અને ઉગી ગયા હતા પણ ઉગીને તો ઈડ ખાઈ ગઈ છે. આ રીતની જારી કરી નાખી જો. બાકી તો મુકાવ પાટલું જ આ છે આવડું. હવે એમાં તમને આ પાટલું અને આ પાટલું એમાં ક્યાંય લાગે છે. પછી આ બે 4
આ 2 6 અને આ પાછું મુકાવું. હવે આમાં ક્યાંય લાગતું હોય તો કમેન્ટમાં તમે તારે કહેજો, જો હોય તો તમે તારે કહેજો, કંઈ વાંધો નહીં, પણ છે નહીં આ રીતનું છે. બાકી તો હે ને અત્યારે જો દવાનો રાઉન્ડ એ ચાલુ છે, જો દવા ચાલુ જ છે, જો સાટે છે. અને આખે આખું ખેતર લીલકાઈ ગયું. જો આ બધુંય સોયાબીન વાવેલું છે, આ બધુંય 40-45 વીઘાનું છે. આ તો ભરતભાઈના માણસો હો, બે દવા છાંટવા આવ્યા ચેતનભાઈ ત્યાં, અને દવા સોયાબીનમાં છાંટવાનું ચાલુ. ચેતનભાઈ કઈ કઈ દવા છાંટો? દવા છે આ કોરાજન. હા, એ કોરાજન બરોબર, આ 6 નાખવાની. હા, અને આ છે યુમિક. બરોબર, આ 35 નાખવાનું. હા, અને આ છે આપણે ઓલું સ્ટીકર, સ્ટીકર, હા, એ 5 નાખવાનું. 3 નો રાઉન્ડ કરો. આમાં કાંઈ ઘટે નહીં, કાઢી દો એટલે. પણ થર બતર છે ઈલુમાં કાંઈ ઘટી આગળ બતાવીશું આગળ આપણે. અને વાવેતરમાં કેમ ખુશ છો તમે? વાવેતરમાં ખુશ હો ભાઈ, આવું વાવેતર આપણે જોયું નથી કંઈ. પછી આ રીતના ભાઈ હે વવાય આ રીતના, ગમે એટલા ટ્રેક્ટર વાળા પૈસા લેતા પણ વવાય આ રીતના. પછી બીજા નંબરમાં તમે આમાં સાહ નાખ્યા હતા નહીં અને નહીં ખા. પારા બાંધ્યા હતા, કોઈ વસ્તુની લાહી જમીન પડી હતી. લાહી જમીન પડી હતી ને છતાંય આ રીતનું આગળ આ રીતનું વાવેતર કર્યું છે. અને બાકી સાહ નાખી છે તને ભાઈ, અને પછી વવરાવી તો કેટલો ફેર પડે? તો ઘણો ફેર, 25% ફેર પડે. ઈ ને ઓમે ખર્ચામાં નો ખર્ચામાં ફેર પડે, 50% ફેર પડે ખર્ચામાં. અને વાકા સુકુઈ નો થાય હોત પાછું કોઈ નો થાય ને બીજા નંબરમાં તમારે અડધા પૈસામાં વવાઈ જાય. હા. બાકી તો સોયાબીન આપણે 10 થી 10.5 કિલો નાખ્યા હતા, અને કમ્પ્લેટ ઉગાવો છે, એમાં કંઈ ઘટે નહીં એવો. પણ અત્યારે ઈયળનો એટેક એવો છે તો તમે એની બધી વાત જવા દો. મિત્રો, આ ગણેશભાઈ છે. ગણેશભાઈ, કેટલા વર્ષો થયા તમે અહીંયા આવો છો? 10 વર્ષ થયા. અને કયું ગામ તમારું? ભરૂચ. લગભગ તો ગણેશભાઈ ઘણા વિડીયોમાં છે, આપણા વિડીયોમાં. કારણ કે ભરતભાઈનું વાવવા જતા હોય ને તે આ ભરતભાઈ અને ઓલા ભાઈનું નામ શું? કિરણભાઈ, બંને ભાઈઓ હોય. એટલે ભરતભાઈની વાડીએ છે ને ભરતભાઈને આપણે તલઈ વાવ્યા હતા, અને મગફળી અત્યારે વાવી છે. કેવીક મગફળી ઉગી? કેટલા વીઘાની ટોટલ વાવી છે? 30 વીઘાની ટોટલ વાવી છે મગફળી. અને મસ્ત છે ને, એમાં બધું કામકાજ થઈ ગયું. નવરા એટલે મજૂરી કરી લેવાની. વાહ 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 વાહ, કરવું જ પડે ને, ખાવા જોઈએ ન કરવું જ પડે બધું. એવું બધું છે ને. ચેતનભાઈ ત્યાં દવાનો રાઉન્ડ ચાલુ છે. બંને ભાઈઓ જો મીઠા ધબધબાટી બોલવા. અને હવે ચેતનભાઈ કે તમારે ચા પીધા વિના નથી જવાનું, ચા પાણી પાવાનું છે. ચા બનાવી છે ભાઈ, ચા બનાવે પીવો હોય તો હાલો.